આપણે બધા એક એવી સિસ્ટમનો ભાગ છીએ, એક એવી સિસ્ટમ જેમાંથી બચવું લગભગ અશક્ય છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે આ આખી સિસ્ટમ જે આજે પણ આપણા રોજિંદા આર્થિક જીવનને કંટ્રોલ કરે છે, એ લગભગ 150 વર્ષ પહેલાં માત્ર એક જ માણસે બનાવી હતી. તો ચાલો આજે આ શક્તિશાળી સિસ્ટમની અંદર ઊંડા ઉતરીએ. સૌથી પહેલાં તો એક મોટો ભ્રમ તોડવો પડશે. આપણને જે લાગે છે ને કે બજારમાં બહુ મોટી સ્પર્ધા ચાલી રહી છે, એ ખરેખર સ્પર્ધા છે જ નહીં, એ તો બસ એક દેખાવ છે. એક સિમ્પલ સવાલ. ક્યારે વિચાર્યું છે કે આપણે કોઈપણ પેટ્રોલ પંપ પર જઈએ, ભલે એ HP હોય, ઇન્ડિયન ઓઇલ હોય કે પછી રિલાયન્સ, પેટ્રોલનો ભાવ લગભગ સરખો જ કેમ હોય છે? આમ તો જુઓ, કાગળ પર તો પેટ્રોલના ભાવ ડીરેગ્યુલેટેડ છે, એટલે કે એકદમ ફ્રી માર્કેટ છે. તો પછી ભાવમાં મોટો તફાવત કેમ નથી દેખાતો? કંઈક તો ગડબડ છે, બરાબર ને? ચાલો આ જ રહસ્યને સમજવા માટે એક બીજું ઉદાહરણ લઈએ જે આપણા બધાની આંખો સામે બન્યું છે. યાદ છે 2016 જ્યારે જીઓ આવ્યું? ફ્રી કોલ્સ, ફ્રી ડેટા, મજા આવી ગઈ હતી. પણ શું લાગે છે, શું એ કોઈ ઉદારતા હતી? ના, બિલકુલ નહીં. એ એક બહુ જ મોટી, બહુ જ ગણતરીપૂર્વકની વ્યૂહાત્મક ચાલ હતી. તો આ બધું શું છે? આ કોઈ સ્પર્ધા નથી. આ એક સિસ્ટમ છે. એક એવી સિસ્ટમ જે એક જ માણસે ડિઝાઇન કરી હતી, અને એનું નામ છે જ્હોન ડી રોકફેલર. અને સૌથી મોટી વાત એ છે કે આજે પણ દુનિયાની મોટી મોટી કંપનીઓ જેમ કે એમેઝોન, ગૂગલ અને હા, રિલાયન્સ પણ એ જ માણસની બનાવેલી પ્લેબુક એટલે કે એની જ રણનીતિનો ઉપયોગ કરી રહી છે. તો ચાલો જોઈએ કે આ રોકફેલરની પ્લેબુકમાં આખરે છે શું? એની મુખ્ય વ્યૂહરચનાઓ કઈ હતી? એની સૌથી પહેલી અને સૌથી ખતરનાક ચાલ હતી વર્ટિકલ ઇન્ટિગ્રેશન. હવે આ શબ્દ થોડો અઘરો લાગે, પણ એનો મતલબ બહુ સિમ્પલ છે. પોતાના બિઝનેસ માટે જે પણ કાચો માલ જોઈએ, જે પણ સેવાઓ જોઈએ, એ બધું જ પોતે જ બનાવી લેવું અથવા ખરીદી લેવું. એટલે કે બીજા કોઈ પર આધાર જ નહીં રાખવાનો. આનાથી ફાયદો શું થાય? જબરદસ્ત ફાયદો. ચાલો એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈની ચાની દુકાન છે. હવે શું કરે? ચાના બગીચા જ ખરીદી લે, ખાંડની મિલ પણ પોતાની, દૂધ માટે ડેરી ફાર્મ પણ પોતાનું, અને ચા પીવા માટેના કપ બનાવવાની ફેક્ટરી પણ પોતાની. તો શું થયું? વચ્ચેના બધા દલાલો નીકળી ગયા. બધો જ નફો સીધો એના ખિસ્સામાં. રોકફેલરે પણ બસ આવું જ કર્યું હતું. એણે તેલના પીપળા બનાવતી ફેક્ટરીઓ અને તેલ લઈ જવા માટેની રેલવે વેગન સુદ્ધા ખરીદી લીધી હતી. એની બીજી વ્યૂહરચના હતી હોરિઝોન્ટલ ઇન્ટિગ્રેશન. આ તો એનાથી પણ વધારે આક્રમક. આનો સીધો મતલબ હતો બજારમાં જે પણ હરીફ હોય એને કાં તો ખરીદી લો અથવા તો એને બરબાદ કરી દો. બસ બે જ ઓપ્શન. આનું એક ક્લાસિક ઉદાહરણ છે ક્લીવલેન્ડ હત્યાકાંડ. જાન્યુઆરી 1872માં રોકફેલર પાસે ક્લીવલેન્ડની માત્ર 4% ઓઇલ રિફાઇનરીઓ હતી. પછી એણે એવી નિર્દયી ભાવયુદ્ધ શરૂ કરી કે માર્ચ આવતા તો એટલે કે માત્ર 3 મહિનામાં ક્લીવલેન્ડની 26માંથી 25 રિફાઇનરીઓ એના કંટ્રોલમાં આવી ગઈ. જસ્ટ ઇમેજિન. તો રોકફેલરે માત્ર બજાર પર જ કબજો નહોતો કર્યો, એની સામે કાનૂની અને જાહેર પડકારો પણ હતા. પણ એણે એનો પણ તોડ કાઢ્યો અને એક એવી રચના બનાવી જેનો ઉપયોગ આજે પણ થાય છે. જુઓ, એના રસ્તામાં 2 મોટા કાંટા હતા. પહેલું મોનોપોલી એટલે કે એકાધિકાર. એ સમયે ગેરકાયદેસર હતું. અને બીજું, લોકો એને રોબર બેરોન એટલે કે લૂંટારા ઉદ્યોગપતિ તરીકે ઓળખતા હતા. એની છબી બહુ જ ખરાબ હતી. પણ રોકફેલર હોશિયાર હતો. એણે આ બંને સમસ્યાઓનો એક જબરજસ્ત ઉકેલ કાઢ્યો: ધ ટ્રસ્ટ. આ એક એવું કાનૂની માળખું હતું જેમાં ઉપરથી તો એવું લાગે કે ડઝનેક કંપનીઓ બધી અલગ અલગ છે, સ્વતંત્ર છે, પણ હકીકતમાં એ બધી જ કંપનીઓને ગુપ્ત રીતે એક જ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ કંટ્રોલ કરતું હતું. એટલે કે કંટ્રોલ એક જ જગ્યાએ, પણ દેખાવ અલગ અલગ. અને હવે સૌથી આશ્ચર્યજનક વાત, આ જે સ્ટેન્ડર્ડ ઓઇલ ટ્રસ્ટની રચના હતી ને, એ બિલકુલ આજની હોલ્ડિંગ કંપનીઓ જેવી જ છે. જેમ કે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ અથવા તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. નામ બદલાઈ ગયું, ટ્રસ્ટમાંથી હોલ્ડિંગ કંપની થઈ ગયું, પણ સિસ્ટમ તો એ જ છે. એક મોટી છત્રી જેવી કંપની જેની નીચે બીજી ઘણી બધી નાની મોટી કંપનીઓ કામ કરે. તો હવે એ જોઈએ કે આ 150 વર્ષ જૂની પ્લેબુક આજે પણ ખાસ કરીને ભારતમાં કેવી રીતે જીવંત છે અને કેવી રીતે કામ કરી રહી છે. પણ પછી અમેરિકન સરકારે એક્શન લીધી. 1911માં સ્ટાન્ડર્ડ ઓઇલના 34 ટુકડા કરી દેવામાં આવ્યા. લાગ્યું કે રોકફેલરનો ખેલ ખતમ. પણ અહીંયા જ તો કહાનીમાં ટ્વિસ્ટ છે. કંપનીના ટુકડા થવાથી રોકફેલર ગરીબ ન થયો, ઉલટાનો એ વધારે અમીર બની ગયો. કઈ રીતે? સિમ્પલ. એની પાસે આ બધી 34 નવી કંપનીઓના શેર હતા.
મતલબ કે કંપનીઓ ભલે અલગ થઈ ગઈ પણ માલિક તો એ જ રહ્યો. અને એ 34 કંપનીઓમાંથી જ આજની મોટી ઓઇલ કંપનીઓ જન્મી છે, જેમ કે એક્સોન, મોબિલ, શેવરોન. અને મજાની વાત તો એ છે કે આમાંની ઘણી કંપનીઓ પાછળથી પાછી એકબીજામાં ભળી ગઈ. એટલે કે જે મોનોપોલી 1911માં તોડવામાં આવી હતી એ ધીરે ધીરે પાછી ભેગી થવા લાગી. હવે આ આખી વાતને આપણે રિલાયન્સ જીઓ સાથે જોડીએ. 1872માં રોકફેલરે જે ભાવયુદ્ધ કર્યું અને 2016માં જીઓએ જે કર્યું એમાં જબરદસ્ત સમાનતા છે. જીઓએ ફ્રી ડેટા અને ફ્રી કોલ્સ આપ્યા. એ શું હતું? એ પ્રિડેટરી પ્રાઇસિંગ હતું, સ્પર્ધાને ખતમ કરવા માટે ઉઠાવેલો ખર્ચ. અને પરિણામ આપણે સૌ જાણીએ છીએ. બીજી બધી ટેલિકોમ કંપનીઓ કાં તો બંધ થઈ ગઈ અથવા તો એકબીજામાં ભળી ગઈ. બજારનું એકત્રીકરણ થઈ ગયું. પદ્ધતિ બિલકુલ એ જ, માત્ર સમય અને ટેકનોલોજી અલગ. એટલે જ ધીરુભાઈ અંબાણીને ભારતના રોકફેલર કહેવામાં કંઈ ખોટું નથી. રિલાયન્સે પણ એ જ પ્લેબુકનો ઉપયોગ કર્યો. કાપડના એક નાના બિઝનેસથી શરૂ કરીને પોલિએસ્ટર, પેટ્રોકેમિકલ્સ, રિફાઇનિંગ અને છેલ્લે તો તેલ અને ગેસની શોધ સુધી એ આખું વર્ટિકલ ઇન્ટિગ્રેશનનું પરફેક્ટ ઉદાહરણ છે. તો આ બધી તો થઈ મોટી કંપનીઓની વાત. પણ આ સિસ્ટમમાં સામાન્ય માણસનું સ્થાન ક્યાં છે? આ સિસ્ટમ આપણા ખિસ્સામાંથી પૈસા કેવી રીતે ખેંચે છે? ચાલો એ સમજીએ. જરા વિચારો, આપણા રોજિંદા ખર્ચાઓ, ફોનનું બિલ, ગાડીમાં પુરાવતું પેટ્રોલ ડીઝલ, ઓનલાઈન શોપિંગ, આ બધા પૈસા જાય છે ક્યાં? મોટા ભાગે એ સીધા એવી જ કંપનીઓના ખાતામાં જાય છે જે આ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે કે આપણા મહેનતના પૈસા ક્યાંક ને ક્યાંક એક જ જગ્યાએ ભેગા થઈ રહ્યા છે. અને જો આનો એક અંદાજ લગાવીએ તો એક સરેરાશ વ્યક્તિ પોતાની 40 વર્ષની નોકરી કે ધંધા દરમિયાન આ સિસ્ટમમાં કેટલા રૂપિયા ચૂકવે છે ખબર છે? અંદાજે 1 કરોડ રૂપિયાથી પણ વધારે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. આનાથી ખબર પડે છે કે આ સિસ્ટમ કેટલા મોટા પાયે સંપત્તિનું કેન્દ્રીકરણ કરે છે. તો હવે સવાલ એ છે કે કરવું શું? મુખ્યત્વે 3 રસ્તાઓ છે. પહેલો, જેમ ચાલે છે એમ ચાલવા દો. આ સિસ્ટમનો ઉપયોગ કરો કારણ કે એ સુવિધાજનક છે. બીજો રસ્તો છે લડવાનો. નાના સ્થાનિક વેપારીઓને સપોર્ટ કરો. અને ત્રીજો રસ્તો છે સિસ્ટમને સમજો અને એનો જ એક ભાગ બની જાઓ. એટલે કે જે કંપનીઓ આ સિસ્ટમ ચલાવી રહી છે એમાં જ રોકાણ કરો. અને હા, આ કોઈ રોકાણની સલાહ નથી, પણ સિસ્ટમને સમજ્યા પછી લેવાયેલો એક વ્યૂહાત્મક નિર્ણય હોઈ શકે છે. અને એવું ના વિચારતા કે રોકફેલરનો જમાનો જતો રહ્યો. હકીકત તો એ છે કે આજની ટેક કંપનીઓની મોનોપોલી તો રોકફેલરની સ્ટાન્ડર્ડ ઓઇલ કરતાં પણ મોટી છે. એ સમયે સ્ટાન્ડર્ડ ઓઇલનો બજારમાં 90% હિસ્સો હતો. આજે એકલા ગૂગલનો સર્ચ માર્કેટમાં 92% હિસ્સો છે. તો છેલ્લે એક જ વાત, આ સિસ્ટમમાંથી ભાગી છૂટવું તો લગભગ અશક્ય છે. પણ એને સમજવું કે ન સમજવું એ આપણી પસંદગી છે. હવે જ્યારે આખી સિસ્ટમની જાણ છે ત્યારે એ વિચારવું જરૂરી છે કે આમાં આપણી ભૂમિકા શું હશે. પસંદગી હવે આપણી છે.